ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। ગુડ મોર્નિંગ નીરજ, કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સેટઅપ છે? જી, ખાસ કરીને અમેરિકાના બજારો પર નજર કરીએ તો ગઈકાલે આપણને અહીંયા એક ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળ્યો હતો। ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P 500 ત્રણેયમાં ગઈકાલે એક આપણને જો દબાણ સાથેનું જ કામકાજ ખાસ કરીને જોવા મળ્યું હતું। સૌથી મહત્ત્વની વાત અહીંયાથી એ છે કે પોતાના હાઈથી નાસ્ડેક લગભગ 10% જેટલો અહીંયાથી ઘટતો જોવા મળ્યો છે અને નબળા પરિણામોને લઈને ગઈકાલે HPEના શેરમાં આપણને એક મોટો ઘટાડો જોવા મળ્યો। લગભગ 19%નો ઘટાડો ગઈકાલે HPEના શેરમાં આવ્યો। HPE છે 2500 કર્મચારીઓને છૂટા કરવા માટે અહીંયાથી તૈયાર છે અને સારા Q2 ગાઈડન્સ બાદ ગઈકાલે બ્રોડકોમના શેરની અંદર એક 16%નો સારો એવો ઉછાળો જોવા મળ્યો છે, એટલે આના પર એક નજર રાખવાની છે। બીજી તરફ ટેરિફ પરની અનિશ્ચિતતાની અંદર વધારો થયો છે, કારણ કે USMCA હેઠળ આવતા માલ માટે 2 એપ્રિલ સુધી ફરી પાછી ટ્રમ્પ સરકારે અહીંયાથી રાહત આપી છે। મેક્સિકો અને કેનેડાથી આવતા માલ પર અહીંયા રાહત આવતી જોવા મળી છે। ઓટોમોબાઈલના પાર્ટ પણ આ લિસ્ટની અંદર ખાસ કરીને સામેલ હશે। કેનેડિયન પોટાશ પર 10% ડ્યુટી લાગવામાં આવશે અને 2 એપ્રિલ પછી ઓટો કંપનીઓને કોઈ રાહત નહીં મળે એવું ફરી એક વખત ટ્રમ્પે કહ્યું છે। એટલે જુઓ, અહીંયાથી સતત અને સતત નિવેદનો અહીંયાથી ખાસ કરીને બદલવામાં આવી રહ્યા છે, તેને લઈને વધુ અનિશ્ચિતતા આપણને અહીંયાથી ઊભી થતી જોવા મળી રહી છે। હવે USMCA હેઠળ જે ઇમ્પોર્ટ કરવામાં આવે છે એના પર ખાસ કરીને એક વખત નજર કરી લો। મેક્સિકોથી લગભગ 50% જે ઇમ્પોર્ટ થાય છે USMCA હેઠળ થાય છે। કેનેડાથી 38% જે આયાતો છે USMCA હેઠળ થાય છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે। ખાસ કરીને મહત્ત્વના આંકડા પર નજર કરી લઈએ। US ડોલર ઇન્ડેક્સ 104ના સ્તરની નીચે ઘટવા પર અત્યારે હવે આવી ગયો છે। 2 અને 3 વર્ષની જે બોન્ડ yieldડ છે ત્યાં પણ હવે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે અને 2 અને 3 વર્ષની બોન્ડ yieldડ ફરી એક વખત 4%ની નીચે આવી રહી છે। ECBએ વ્યાજ દરોમાં 25 બેઝિસ પોઈન્ટનો કાપ કર્યો છે અને જર્મનીની 10 વર્ષની જે yieldડ છે એ પણ 1.4% વધીને 2.83 પર આપણને પહોંચતી જોવા મળી છે। યુએસના ગઈકાલે ઇનિશિયલ જોબલેસ ક્લેમના આંકડા આવતા દેખાયા અને જુઓ, ખાસ કરીને અહીંયા ફેબ્રુઆરીની દ્રષ્ટિએ ઘટાડો આવ્યો છે અને ઓલમોસ્ટ જે 2 અઠવાડિયાના નીચલા સ્તર પર અહીંયા US જોબલેસ ક્લેમના આંકડા આપણને પહોંચતા દેખાયા છે અને એમાં પણ જુલાઈની અંદર 2020 પછી સૌથી વધુ સંખ્યામાં છટણીની જાહેરાત છે એવો અહીંયાથી એક સર્વે કરવામાં આવ્યો છે। નોન ફાર્મ રોલ પેરોલ ડેટા આજે આવશે અને ફેબ્રુઆરીમાં પ્રાઇવેટ સેક્ટરમાં 77,000 લોકોને નોકરી મળી એવું ADPનું કહેવું છે। એટલે રોજગારીના આંકડા પર પણ અહીંયાથી હવે ખાસ કરીને ફોકસ રાખવાનું કહેશે કે આ બધા જે ટેરિફની જાહેરાતો વચ્ચે ખાસ કરીને અમેરિકાના લેબર માર્કેટ અહીંયાથી કેવું કરી રહ્યા છે। આ બધાની વચ્ચે ક્રૂડની અંદરનું દબાણ જે છે એ અત્યારે આપણને યથાવત રહેતું જોવા મળી રહ્યું છે। બ્રેન્ટ ક્રૂડ અત્યારે $70 પ્રતિ બેરલની નીચે છે। ટેરિફમાં જે અત્યારે ખાસ કરીને વિલંબ થઈ રહ્યો છે એનાથી પ્રાઇસને થોડો અહીંયાથી ટેકો મળતો જોવા મળી રહ્યો છે। અમેરિકા ઈરાનના ઓઇલ સેક્ટરને બંધ કરશે એવું સ્કોટ બેન્સનનું કહેવું છે અને આપણે ઈરાનને ફરીથી કંગાળ બનાવીશું એવું પણ અહીંયાથી કહ્યું છે। એટલે ખાસ કરીને અહીંયાથી ઈરાનથી આવતું ક્રૂડ પણ જો માર્કેટમાં ઓછું થાય છે તો કદાચ એનાથી પણ થોડી ઘણી એક પ્રાઇસને સપોર્ટ મળી શકે છે। આ બધાની વચ્ચે ખાસ કરીને તમારે આજે એશિયાના બજારો પર નજર રાખવાની છે કે જ્યાં આગળ આજે મોટે ભાગે તમને કોઈ બહુ મોટી તેજી ખાસ કરીને જોવા નથી મળી રહી। ખાસ કરીને દબાણ સાથેનો જ કારોબાર અહીંયા છે। જોઈ લો, અહીંયાથી તમને નિક્કેઈની અંદર એક ઘટાડો જોવા મળ્યો છે। તાઇવાન અને કોરિયાના બજારો પણ આજના દિવસે ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને દર્શાવી રહ્યા છે। આ ઉપરાંત તમને શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ પર નજર કરી લો, ત્યાં પણ બધે લાલ નિશાનમાં જ કારોબાર છે। હવે ગઈકાલે આપણે એક બહુ મોટો કૂદકો નિફ્ટીની અંદર આવતા જોયો તો આપણે 22,500ની ઉપર બંધ થયા, જે લેવલની આપણે સતત એક ચર્ચા કરી રહ્યા હતા। જો 22,620 પર નિફ્ટી ફ્યુચર્સ બંધ થયા છે। 551ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપે છે, એટલે 70 પોઈન્ટનો ઘટાડો આજના દિવસે આવી શકે। એટલે ખાસ કરીને આજના દિવસમાં 22,500ના લેવલ આપણે ડિફેન્ડ કરી શકીએ છીએ કે નહીં એના પર એક ખાસ ફોકસ ચારની રાખવાનું છે। જી, નીરજ।